નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ ઇજનેર વર્ગ 2 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અહીં મિત્રો, જીપીએસસી દ્વારા નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગમાં જે મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 ની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 14/11/2024 બપોરના 1 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 14/11/2024 થી લઈને 30/11/2024 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જીપીએસસી નું ઓજાસનું જે પોર્ટલ છે, gpsc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અને 30/11/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તે સિવાય અહીં મિત્રો, જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તે અંદાજે એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે અંદાજે ઓગસ્ટ 2025 માં જાહેર કરવામાં આવશે। ત્યાર પછી રૂબરૂ જે મુલાકાત છે એટલે કે મૌખિક જે ઇન્ટરવ્યુ છે તે અંદાજે જાન્યુઆરી 2026 માં લેવામાં આવશે અને તેનું જે આખરી પરિણામ છે તે 10 દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં જે માર્ગ અને મકાન વિભાગમાં કુલ 96 જેટલી જગ્યા છે। આ જે 96 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 42 જગ્યા છે। 42 માંથી 14 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 8 જેટલી જગ્યા છે। 8 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 27 જેટલી જગ્યા છે। 27 માંથી 9 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 7 જગ્યા છે। 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 12 જગ્યા છે। 12 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ જે 96 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 1 જગ્યા, જ્યારે વિકલાંગ વ્યક્તિ માટે 4 જગ્યા અનામત રહેશે। તે સિવાય મિત્રો, અહીં જે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ છે તેમાં કુલ 250 જેટલી જગ્યા છે। આ જે 250 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 99 જેટલી જગ્યા રહેશે કે જેમાંથી 33 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 58 જેટલી જગ્યા છે કે જેમાંથી 18 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 54 જેટલી જગ્યા છે કે જેમાંથી 17 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 24 જેટલી જગ્યા રહેશે કે જેમાંથી 7 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 15 જેટલી જગ્યા છે કે જેમાંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 250 જગ્યા છે તેમાંથી 2 જગ્યા માજી સૈનિક માટે, જ્યારે 22 જગ્યા છે તે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયર અથવા તો સિવિલ ટેકનોલોજીની બેચલર ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। પગાર ધોરણ વિશે વાત કરીએ કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે, તો અહીં મિત્રો પે મેટ્રિક લેવલ 8 મુજબ ઉમેદવારને પગાર છે તે મળવાપાત્ર થશે। એટલે કે ₹44,900 થી લઈને 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો અહીં જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/11/2024, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30/11/2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ આપવામાં આવશે। જેમ કે અનામત વર્ગના તમામ જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। બિન અનામત વર્ગની જે તમામ મહિલાઓ છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે તમામ મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। વિકલાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 30/11/2024 ના રોજ વધુમાં વધુ 35 વર્ષ સુધી હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો ગુજરાતના અનામત કક્ષાના જે તમામ ઉમેદવારો છે, જેમ કે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, તે સિવાય માજી સૈનિક છે, વિકલાંગ વ્યક્તિ છે, તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય જે સામાન્ય વર્ગના એટલે કે બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી
ફી ભરવાની રહેશે. અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે. અરજી ફી છે તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો. જો તમારે ઓફલાઈન અરજી ફી ભરવી હોય તો પોસ્ટ ઓફિસના માધ્યમથી તમારે અરજી ફી ભરવાની રહેશે. ₹100 પ્લસ જે પોસ્ટ ઓફિસનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. જો તમારે ઓનલાઈન અરજી ફી ભરવી હોય તો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. ત્યારે તમારે ₹100 અરજી ફી પ્લસ બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. મિત્રો, અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. સૌથી પહેલા તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર પછી તેમાં જે પાસ થયેલ ઉમેદવાર છે તેમનું એક મૌખિક ઇન્ટરવ્યુ એટલે કે રૂબરૂ મુલાકાત લેવામાં આવશે. આ બંને વિશે વિગતવાર જે માહિતી છે તે જીપીએસસી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અપલોડ કરશે. જ્યારે મિત્રો જીપીએસસી દ્વારા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દઈશું. તો હવે તો મિત્રો જીપીએસસી દ્વારા મદદનીશ ઇજનેર વર્ગ 2 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.